જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? સારા છો ને? આજે છે શનિવાર અને અત્યારે હું મારા ઘરના બેક સાઈડ ગાર્ડનમાં ઊભી છું અને આફ્રિકાનો સવારનો શાંત અને સુંદર નજારો માણી રહી છું. આજે કપિલ પણ ઘરે છે, એટલે કે વહેલો આવી ગયા તો ઓફિસથી અને બપોર થવા જાય છે. આજે બંને બાળકો થોડું લેટ ઉઠ્યા, પણ એ લોકો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને એ લોકો બંને બહારની સાઈડે રમી રહ્યા છે કપિલની સાથે. એટલે હું પણ આવી ગઈ બસ અત્યારે બેડરૂમનું કામ કરવા માટે. ને સૌથી મોટું છે ને મારા માટે અગર એક કોઈ ટાસ્ક હોય ને તો બસ આ બેડ સરખો કરવાનો. હવે બેડ ગોઠવવાનો વારો આવે ને તો અમારી આંટી જે રીતે બેડ ગોઠવે છે ને એકદમ હોટલ જેવી ફિનિશિંગ આવે. હું હજુ પણ એમને જોઈને બસ શીખી જ રહી છું. ઘણીવાર તો હું એમને કહું કે મને પણ શીખવાડો. ધીમે ધીમે હવે હું થોડું ઘણું આવડી ગયું છે મને, અને આજે પણ ટ્રાય કરી કે ચલો બનાવી દઉં એવો જેવો આંટી કરે છે ને એવો સેટ કરું, અને આખરે બેડ સરસ રીતે સરખો તો કરી જ રહી છું. એટલે પહેલાં તો જે બ્લેન્કેટ હતો ને, આ બ્લેન્કેટ એટલો બધો વજન લાગે છે ને કે શું કહું, વાળતા જ ખરેખર એટલો ટાઈમ લાગી જાય ને. ફરતે મેરે પલંગ બાજુ ફરીને પછી બેડ સરખો કરવો પડે છે. ગઈકાલના વિડીયોમાં છે ને એક કમેન્ટ હતી, લગભગ આજે જ મને કમેન્ટ આવી છે કે તમારી હાઉસ હેલ્પ વાળી એટલે કે કામવાળી આંટીને તમે કેટલા પૈસા આપો છો. તો હવે એનો જવાબ એવો છે ને કે અમારી પાસે હાઉસ હેલ્પ છે ને અમે જાતે નથી રાખેલી, અમને કંપની તરફથી પ્રોવાઈડ કરવામાં આવી છે. એટલે એમની સેલરી કંપની જ આપે છે. એટલે એક્ઝેક્ટ કેટલું પેમેન્ટ થાય છે ને એની મને કોઈ માહિતી બહુ ખાસ છે નહીં, કદી જ મારા હસબન્ડને ખબર હોય. અને આજે આંટીની રજા છે ને એટલે આજે બધા કામ મારે જ જાતે કરવાના છે. સવારે છે ને કચરા પોતું બધું થઈ ગયું છે, અને દીવાબત્તી થઈ ગયા, બ્રેકફાસ્ટ થઈ ગયું, રસોઈ પણ થઈ જ ગઈ છે. બસ ઘરના થોડા નાના મોટા કામ બાકી હતા અને બેડ સરખો કરવાનો હતો, કારણ કે બાળકો થોડા મોડા ઉઠે ને અત્યારે ઠંડીની જે સિઝન ચાલે છે ને અત્યારે અહીંયા, એમાં બાળકોને ઉઠાડવાનું મન નથી થતું. હવે બસ આ કપડાં છે ને લોન્ડ્રીમાં આપવાના હોય અમારે, પણ આજે હવે હાઉસ હેલ્પવાળા આંટી આવ્યા નથી એટલે આજે થોડું સ્ટોરરૂમ બંધ છે શનિવાર હોવાના કારણે, અને આવતીકાલે રવિવાર છે. એટલે અત્યારે છે ને બસ જે લોન્ડ્રી બેગ હોય છે ને એમાં બધા કપડાં હું પેક કરીને મૂકી દઉં છું, ને જ્યારે આંટી આવે છે ને ત્યારે આ કપડાં લઈ લે છે. હાઉસ હેલ્પવાળા આંટી શું લઈ લે ને પછી ધોઈને અમને આપી દે, એટલે હું ગાર્ડનમાં સુકવવા જતી હોઉં છું ને, સૂકવેલા પછી કપડાં પાછા લઈ લઉં છું. તો અમારે અહીંયા છે ને આવી સિસ્ટમ છે. ફાઇનલી હવે બેડ સરખો સરસ મજાનો થઈ ગયો ને હું પણ બહાર આવી ગઈ, અને બસ ઉકેલા જે કપડાં હતા ગઈકાલના એ મારે ફોલ્ડ કરવાના હતા. એટલે હું બેઠી અને મારા નાનકડા યુવાંશને તો બસ એક જ વસ્તુ હોય કે મમ્મા અને મને ખોડામાં લઈને બેસાડો. અને ક્યારેક તો એટલો બધો વહાલ આવે ને કે કામ થોડી વાર માટે સાઈડમાં મારે મૂકી દેવું પડે છે. અને વ્યાના પણ આવી જાય, મમ્મા હું પણ કપડાં ફોલ્ડ કરવા આવું. એટલે વ્યાનાએ પણ કપડાં ફોલ્ડ કરવામાં મને ઘણી બધી મદદ કરી, અને થોડા ઘણા ભીના હતા એટલે એ પણ પાછા મેં તડકામાં સુકાવવા માટે ગાર્ડન એરિયામાં જતી રહી. ને પછી અમારો ટાઈમ આવ્યો બપોરનું જમવાનો. આજે અમે છે ને લગભગ 10-10:30 વાગે બ્રેકફાસ્ટ કર્યો, અને બહુ મોડો કર્યો હતો. અને હેવી બ્રેકફાસ્ટ કર્યા પછી કપિલે મને એમ કીધું કે હવે થોડું હલકું જ બપોરે ખાવામાં બનાવજો. એટલે આજે છે ને શનિવાર છે, સો મેં આજે અડદ અને મગની મિક્સ દાળ બનાવી છે, દાલ ફ્રાય ટાઈપ, અને રાઈસ બનાવ્યા છે, સાથે સેલેડ મારા હસબન્ડે સમારી કાઢ્યો. પછી અમે બધા જમવા માટે બેસી ગયા, અને ખરેખર યુવાન છે ને વ્યાનાને આવી દાળ હોય ને તો બહુ જ ભાવે છે એમને. અને કઠોળ તો બધા જ મારા છોકરા ખાઈ લે છે, અને બટ લીલી શાકભાજી હોય ને તો એ થોડું ઓછું ખાવામાં થોડા નખરા કરે. પણ જ્યાં સુધી કઠોળ હોય, બધા જ જાતના બીન્સ હોય, દાળ હોય તો બધું સરસ રીતે એ લોકો ખાઈ લે છે, અને ખાવામાં એ લોકોને બધું જ બહુ મજા આવે છે. અને ખીચડી દહીં હોય તો એ પણ બહુ મજા આવે છે. અને યુવાંશ અત્યારે બધી જ વસ્તુ ખાવાનું ટ્રાય કરે છે નવું કે એને કોઈ કંટાળો નહીં આવતો. હવે અમે બધાએ જમી લીધું અને પછી વારો આવ્યો વાસણ કરવાનો. તો વાસણ મેં બધા જ કરી નાખ્યા છે, અને કિચન પણ ક્લીન કરવાનું હતું, ઇન્ડક્શન સાફ કરવાનું હતું, કારણ કે અમે પછી જો સાંજનું ટાણું થવા આવે ને અને એ ટાઈમે પછી અમે બહાર નીકળીએ એટલે સાંજે કાંક તો જમવાનું ટાણું થાય ને ત્યારે પછી આવીને બધું કામ એક સાથે કરવું પડે છે. તો પહેલાં વિચાર્યું કે પહેલાં કિચન ક્લીન કરી કાઢીએ, એટલે આવવાના ટાણે પછી અમારે શું બધું કામ ભેગું ન રહે. હવે એક સાઈડે હું કિચન ક્લીન કરું છું ને ત્યાં જુઓ બાળક એટલે કે યુવાંશ અને કપિલ બંને મીઠાઈ એન્જોય કરી રહ્યા છે. અને આ મીઠાઈ છે ને કપિલના ફ્રેન્ડ ચેન્નઈથી લઈને આવ્યા છે, અને યુવાંશને બહુ ભાવે એટલે યુવાંશ ખાય છે ને એના પપ્પા પણ બેઠા છે. અને વ્યાના છે ને ગાર્ડન એરિયામાં રમવા ગઈ છે. તડકો હોય એટલે વ્યાનાને તો ગાર્ડનમાં રમવું બહુ ગમે છે. એટલે મેં કીધું કે એક સાઈડે હું કિચન ક્લીન કરી દઉં અને પછી આપણે રેડી થઈને નીકળીએ, કારણ કે આજે છે શનિવાર અને કપિલ હાફ ડે હોય ને એટલે વહેલા આવી જાય. તો વિચાર્યું હતું કે આજે અમે શનિવારે જઈશું, અને અમારે છે ને અત્યારે હવે આફ્રિકામાં બહુ ઓછા દિવસો રહી ગયા છે. બહુ જલ્દી અમારે ફરી પાછું ઇન્ડિયા જવાના દિવસો હવે આવી જવાના છે. બટ અત્યારે થોડું જે કરિયાણું ઘટી ગયું છે ને એ અમારે લેવા જવાનું છે. એટલે કે અમારે રાઈસ પતી ગયા છે, ઓઇલ પતવા આવ્યું છે, એટલે ઘણી વસ્તુ પતી ગઈ છે. એટલે વિચાર્યું કે અત્યારે છે ને થોડો સમય છે ત્યાં સુધી આપણે ફરી લેવું જોઈએ, અને થોડું ઘણું સામાન પણ આપણે લઈ આવીએ. એટલે જેટલા બચેલા દિવસો છે ને બસ ફરવામાં થોડા કાઢી નાખવા છે. તો ફટાફટ અમે પણ રેડી થઈ ગયા, હું પણ રેડી થઈ ગઈ, અને યુવાંશને પણ મેં રેડી કરી નાખ્યો. અને વ્યાના કે મમ્મા હું એ જ કપડાં પહેરેલા છે એ જ ચાલશે મારે, એ સારા છે. તો વ્યાના રેડી થવાનું કે ફક્ત એને ચોટલી વાળી અને એ જ કપડામાં, અને બંને બાળકોએ છે ને બસ કપડાં જુઓ એક સરખા પહેર્યા, એટલે કે બંને મેચિંગ કરી અને બસ એકબીજાને હવે હગ કર્યું. બંને બાળકો પણ સરસ રેડી થઈ ગયેલા જ હતા, અને અમે પણ રેડી થઈ ગયા. અને કપિલ જો અત્યારે છે ને ટીવીમાં સોંગ વાગી રહ્યું છે, એમને ડાન્સ કરવું એટલું બધું ગમે છે ને કે શું કહું, ફ્રી ટાઈમમાં ફક્ત ને
ને ફક્ત ડાન્સ કરતા હોય છે ને એમના ડાન્સના મૂવ બહુ સારા હોય છે. તો ઘણું બધું એન્જોય કરે છે અને આવી રીતે અમારે છે ને દિવસો ક્યાં પસાર થઈ છે ને ખબર જ નહીં પડતી. તો બસ હવે કપિલ પાછળથી આવી રહ્યા છે ને હું અને વ્યુવાંશ અને વ્યાન અમે પહેલાં નીકળી ગયા. મેં કીધું અમે થોડી વાર તડકામાં ઊભા રહીએ, ત્યાં સુધીમાં તમે તાળું મારીને આવો. અને અમારી રિક્ષા પણ જોતામાં આવી ગઈ અને પછી અમે ફટાફટ રિક્ષામાં બેઠા અને અમે નીકળી ગયા અમારા માર્કેટ તરફ. અને આ એક છે ક્રોકરીની શોપ છે જ્યાં બધી જ વસ્તુ મળી રહે છે. બાળકોને નાની મોટી બુક્સ લેવી હોય છે, ઘર વખરીની વસ્તુ લેવી હોય છે. તો અમે પહોંચી ગયા એ શોપમાં અને મારે છે ને લેવાનો હતો થોડો ફ્રાય પેન, એટલે કે એક ફ્રાય પેન લેવાનો હતો અને એક રોટલી માટે તવો જોવાનો હતો. બટ અહીંયા જે મેં શિલિંગ જોયા ને, એટલે કે એક આ ફ્રાય પેનના છે ને 25,000 શિલિંગ છે ને એનાથી નાના 22,000 શિલિંગ છે. મને થોડું કોસ્ટલી લાગ્યું તો મેં કીધું કે એક બે દુકાન બીજી જોઈ લઈશું, પછી કદાચ લાગે કે બહુ મોંઘું છે ત્યાં તો પછી અહીંયા આવ્યા આપણે લઈશું. સાથે છે ને આ બધું મુખવાસને એવું બધી મૂકવાની વસ્તુઓ બહુ સારી હતી. તો અમે ઘણું બધું એ વસ્તુ જોઈ અને કપિલ પણ ઘણું બધું એન્જોય કરી રહ્યા હતા કે જો કેવી નવી વસ્તુઓ છે અહીંયા. અને થોડુંક કોસ્ટલી પણ હતું અને થોડું રિઝનેબલ ભાવમાં પણ હતું. પણ આ જે કપ ને એ બધા છે ને એ પણ સરસ મજાના અહીંયા બધા હતા. પણ અત્યારે છે ને આપણે એવું બધું ઇન્ડિયા લઈ નહીં જઈ શકીએ કારણ કે બધું તૂટી જાય બેગમાં, એટલે મજા જ ન આવે. અને સાથે પાછું આ છે ને જો ફ્લાવર પોટ પણ હતા, પણ અત્યારે એટલા બધા ભારી હતા ને એટલા વજનમાં કે શું કહીએ. અને હજુ 18,000 શિલિંગ છે અને બહુ મોંઘી વસ્તુ હતી. પણ અત્યારે એમ થાય કે લઈએ ને પછી ઇન્ડિયા લઈ જવાનું હોય ને તૂટી જાય ને તો કોઈ મતલબ નહીં. એટલે જે વસ્તુ હોય ને આપણે ઇન્ડિયામાં વસાવશું ને સારી વસ્તુ છે આમ તો. બટ અહીંયા રહેવું હોય તો મજા આવે, પણ ના રહેવું હોય ને આપણે થોડા સમય માટે આવ્યા છે ને તો બસ ફક્ત આ જોઈને નિહાળવાનું જ સારું છે. સાથે જ અહીંયા છે ને કાર્પેટ ને એ બધું ઘણું બધું જોવા જેવું હતું, જે મેં ખરેખર બહુ જ ઘણું બધું એન્જોય કર્યું. હવે આ એક કાર્પેટ છે ને એ ફક્ત કહું એ લગભગ 39,000 શિલિંગનું હતું. અને હવે ઘણું બધું ગમ્યું ખરું, પણ આપણે છે ને બસ જોઈને મેં મૂકી દીધું કારણ કે કહીએ ને કે જોવામાં આપણે ક્યાં પૈસા લાગે છે. હવે આવી ગયા અમે સ્ટેશનરી તરફ. તો હવે બાળકો જો આવી વસ્તુ જોવે ને એટલે લેવા વગર તો રહે જ નહીં. તો યુવાન છે ને વ્યાના માટે સોફ્ટ ટોય લીધા અને સાથે પેઇન્ટિંગ બુકમાં કલર્સ કરવા માટે થોડા કલર સારા હતા, રિઝનેબલ ભાવમાં જ હતા આમ તો. એટલે પછી અમે બંને માટે એક બોક્સ લઈ લીધું અને પછી અમે નીકળી ગયા બહાર. એટલે કે પેમેન્ટ કરાયું અને પછી બહાર નીકળ્યા, એટલે કે રિક્ષા બોલાવવાની હતી. અને સરસ એનો માહોલ જો એટલો સરસ ને ગાડીઓની અવર જવર તો હોય જ છે અહીંયા. અને એક સવાલ મને બીજો પણ હતો કે અહીંયા આફ્રિકામાં લોકલ રિક્ષા મળે છે કે નહીં, અને ઓલા ઉબેર કે જેવી સર્વિસ છે કે નહીં. તો હા મિત્રો, અહીં રિક્ષા છે ને સરસ મજાની મળી જાય છે, શટલ પણ મળી જાય છે અને પ્રાઇવેટ કેબ પણ સરળતાથી બુક થઈ જાય છે. અમે છે ને પ્રાઇવેટ રિક્ષા જ કરાવી હતી કારણ કે અમારે થોડો સામાન આગળથી લેવાનો હતો, એટલે પછી શું મજા ન આવે શેરિંગમાં. અને અમારે થોડું કરિયાણાનું સામાન પણ લેવાનું છે. સો અમે આગળ નીકળી ગયા, હજી ખરીદી કરવાની હતી એટલે. તો આવજો મિત્રો, હવે આપણે મળીશું નવા વ્લોગની સાથે આવતીકાલે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો, તમારું ધ્યાન રાખજો, આવજો.